નવા વિડીયોમાં તો હાર્દિક સ્વાગત છે। આજે સવારે વહેલા આવ્યા છીએ આપણે ખેતરમાં। 7:30 વાગ્યા છે બરાબર। વાતાવરણ ખરાબ થયું છે, જુઓ વાતાવરણ કેવું થયું છે। વહેલા અંધાર્યું છે એટલે આપણે ચાલ લેવા આવ્યા છીએ વહેલા ચાલ નહીં એટલે વહેલા આવ્યા છીએ ચાલ લેવા બરાબર। બાજરી ઊભી છે આ બધી, તે વાટી લઈ જઈએ વહેલા એટલે નળ ના બેસવા માટે। તો વાતાવરણ જેવું કર્યું છે, ખેતર ઈંડા બાબાના પેલો રે કૂવો છે અને આ છે બધી બાજરી। તો આપણે વાટીએ બાજરી બરાબર, પછી મળીએ। જે છે માહો વાંખા છે ચા, વરસાદ ચાલુ છે ફૂલ, અમે લેવા આવ્યા છીએ ચા। બોરની ઓળી થઈ જાય છે અમે તો, વરસાદ પડે જબરજસ્ત। આ છે કૂવો, જુઓ કેવું અંધારી છે, વરસાદ જબરો પડે છે, તમે જોઈ શકો છો ફૂલ પડે વરસાદ। આપણે આવી ગયા છીએ કૂવાની ઓળીમાં। તો મિત્રો ચાલુ વરસાદમાં ચા લીધી છે બરાબર, વરસાદ પડે તો જબરજસ્ત જોઈ શકો છો ને। ચા કેટલું પાણી છે, પાણી હેડીએ છીએ અને ચાલ લઈને ઉપવાસ જુઓ, વરસાદ તો આવે છે જબરજસ્ત, જે પાછળ જોઈ શકો છો અંધારી। તો અમે ચાલ લઈને હેડીએ છીએ ઘેર, જોઈ શકો છો એ જણો જુઓ ચોમાસામાં કેવો રસ્તો થયો છે ને હતા જોઈ શકો છો, ખરાબ થઈ ગયું છે, કાચું પડી જાય પડવાનું। આસમાં પાણી ભરાઈ ગયું છે, આટલું પાણી છે, વરસાદ આવ્યો તો જબરજસ્ત એટલે તો આપણે ચાર વાઢી નાખી છે, 2 3 ને 4 ને 1 આવે છે આ પોટલી જોઈ શકો છો। અને અંધારી છે જબરજસ્ત જોઈ શકો છો વાતાવરણ, એટલે આખા દાડાની ચા લઈ લીધી છે આજ તો, એટલે વધના આવવાનું નહીં। હા તો આપણું બાઈક તો આપણે હવે લઈને જઈએ। તો આવી ગયા છે એની ઘેર ચા લઈને બરાબર, જો વરસાદ તમને બતાવું કેવું પડે છે, તો વરસાદ પડે છે જો વરસાદ ભરાય છે, વરસાદ બહુ જબરજસ્ત પડે છે જોઈ શકો છો, પડે છે વરસાદ જોઈ શકો છો। હવે જઈએ આપણે અંધાર રસ્તે જઈને આવતા રહ્યા છો, શુભમને લાયા છે ધૂમ બાઈક, શુભમ બધા ધૂમ બાઈક લાયા છે, ધૂમ બાઈક લાયા અમારા શુભમભાઈ, ધૂમ બાઈક લાયા છે શુભમ। વરસાદ કેવું પડે છે, રોટલા બાજરીના રોટલા ચાલુ છે, બધા છે પડે છે જબરજસ્ત। તમને બહાર બતાવું, વરસાદ જબરજસ્ત પડે છે, જુઓ પાણી કેટલું હેડે છે। આ પડ્યું છે અમારું ટ્રેક્ટર છે, જુઓ આ છે અમારું ટ્રેક્ટર, તો એવું કરે વરસાદ કેટલું પાણી હેડે છે। આ છે અમારું ઘર, પડ્યું આપણું બાઈક, પછી લઈને આવ્યા છીએ બહાર, ગામનો નજારો બતાવું તમને, જો પાણી કેટલું ભર્યું છે, વરસાદ પડે છે જબરજસ્ત। આ છે ટાવર,
આખો રોડ ઉપર પાણી પાણી થઈ ગયું છે પેલો દેખાય મંદિર છે માતાજીનું કસ્ટરમાં કાકાનું છે વિષય ગોમ છે દેખાય ગેટ છે ગોમનો આ વાડી છે જો ફોન કેટલું આવે છે ગોમમાંથી વખત પડે છે આ બાજુનું ચબૂતરો છે ત્યાં તો સીધું આપણું ઘેર આવે આગળ વરસાદ જબરજસ્ત પડે જોઈ શકો છો બરાબર તો જઈએ આપણે ઘેર વરસાદ વધારે ચાલુ છે એટલે જઈએ આપણે ઘેર ઘરી છે જો જબરજસ્ત વરસાદ પડે છે આ ટ્રેક્ટર આપણું છે જોઈ શકો છો ને આપણે જઈએ હવે ઘરમાં જતા રહીએ વાયરોનો વરસાદ છે વધારે એટલે આ છે મારું ઘર ઘરમાં પડે ઘરમાં તો મિત્રો આજે ફૂલ વરસાદ ચાલુ છે અને આવા મોસમમાં ચમાના અમે બનાવવાના છીએ પજ્જો તો તમને બતાવીએ તો મારા મમ્મીના આજનો પજ્જો બનાવવાની તૈયારી ચાલુ છે જોઈ શકો છો આ છે ફોજ બરાબર આવું કર્યું આ છે મરચો આવું કરે લોટ અને છે બાજરીનો લોટ બાજરીનો ને બાજરીનો લોટ ચાલે છે વજ્જે છે તે બનાવો તમને બતાવીએ શુભમ આવી જા રમતા રમતા જોઈ શકો છો શુભમભાઈ રમે છે અમારા બાજરીનો લોટ અને નાખી છે અજમો નાખી છે મોય આ નાખે છે હળદર પછી આવશે મરચું મરચું નાખ્યું પછી આ નાખ્યું આવું નાખ્યું લહણ અને બીજું શું અંદર મરચાં લહણ ને મરચાં નાખી દીધો અમે શુભમ બેસી જશે બાજુમાં પજ્જો બનાવવા શુભમ બેઠા છે બાજુમાં જો આ રીત પજ્જોની તો લોટમાં નાખી દેવાની હવે ફોજ આ રીતના બરાબર બધી ફોજ નાખી દેવાની ધોઈ ધોઈ આ રીતના બધી નાખી દેવાની લોટમાં લોટ મોડી દેવાનો આ છરી બરાબર ફોજનો લોટ બોલવાનું ચાલુ છે બતા છે આ રીતે બોતવાનું લોટ બોતવાનું ચાલુ છે ફોજનો જેને શીખવું હોય તો આખો વિડીયો જોજો બરાબર જો આ રીતને જોવાય તો લોટ તૈયાર થઈ ગયો છે થઈ ગયો તૈયાર કે નહીં થઈ ગયો તૈયાર થઈ ગયો છે ફોજનો તો લોટ થઈ ગયો છે તૈયાર બરાબર બાજુમાં યુવરાજ અને શુભમ રમે છે એક તપેલ લીધું છે અને એમાં વેળે છે 1.5 લોટો પાણી બરાબર તો અંદર મીઠવાની આવી ચાયણી તપેલાની અંદર બરાબર પજ્જો બનાવવા હતા આટલી બધી મહેનત કરવી પડે તાણા પજ્જો ખવાય તો પજ્જો વણવાનું ચાલુ છે આ રીતે વણવાનો જો આ વણા છે પજ્જો વણવાનું ચાલુ છે બરાબર જો પજ્જો વણે છે બાજુમાં શુભમ આવે છે વણવા એ નહીં આલી છે શુભમ એ શીખાશે અમારા જોઈ શકો છો હા જો હવે શુભમે બનાવી શું બનાવ્યું શુભમ બેટા આમ બતાવો હળો પજ્જું બનાવ્યું છે જુઓ હા શુભમે અમારે બનાવી છે જેમાં આવી ગયો જૂનો કારીગર બરાબર અને આવા હજારના ડોકા મને જોવા પડે હા અમારા બા છે મમ્મી જો અંદર જાનના ડોકા મૂકવા પડે તો આ રીતે હવે અંદર ગોઠવી દેવાના જો આ ગોઠવાય
કારીગર છે જૂના પહોંચવાળા શુભમ બાજુમાં બેઠા છે વણીને આ તપેલામાં મૂકી દેવાના બરાબર વણવાનું ચાલુ છે બે પણ ચૂલો હળગાવી દીધો છે અને મૂક્યો છે પછી અંદર જુઓ આ રીતે હવાથી ચડી જાય એને વાંકી દઈએ બરાબર તૈયાર થાય એટલે તમને બતાવીએ મિત્રો મારા પપ્પાને કાવા તો પહોંચ્યા હવે જોઈ શકો છો તમે તો મિત્રો આ ફજ્જા કાપે છે જો અમે ગામડામાં આવી રીતે કપાય અને અમે ડોકા મેળવાના જારના અને એમાં પછી બાફી દેવાનો મિત્રો શહેરમાં વેલા કે અમારા ગામડામાં ફજ્જા કહેવાય અને અમારા પપ્પા એટલી સ્પીડમાં કાપી રહ્યો જો વાટકો ભરાઈ ગયો ફટાફટ કાપીને તો વાટકો ભરી નાખ્યો હવે તમારું કે કોમેન્ટ કરજો 4-5 તમારું કે તમારા ગામમાં એ કોમેન્ટ કરજો અમને તો કહેજો અમને કોમેન્ટમાં અને હવે વધ્યો તો 4-5 વધ્યો એ કાપીને પછી તમને બતાવીએ હવે વઘારવાનો તો આપણો ફજ્યો તો તમને બતાવીએ કઈ રીતે વઘારવાનો એ તો પેલામાં તેલ ગરમ કરવા મૂક્યું છે બરાબર જોઈ શકો છો નાખવાની છે રાયડો પહેલાં નાખી દેવાનો રાયડો નાખીશ હવે રગ નાખીશ બરાબર લહણ નાખી દીધું છે અંદર લહણ ને મરચું નાખી દીધું છે મોય જોઈ શકો છો થોડી વાર માટે હલાવવાનું 2 સેકન્ડ તો હવે ફજ્જા નાખી દીધું છે મોય તપેલાની અંદર જુઓ તો હલાવવાનું પકડી આ રીતે હલાવી દેવાનું એટલે વઘાર થઈ જાય કમ્પ્લીટ જોઈ શકો છો ફજ્જો તૈયાર જો ફજ્જો તૈયાર થઈ ગયો છે ગેસ થોડી વકડી એટલે ઓછું ફાવે છે બરાબર અને હવે થઈ ગયા છે ફજ્જો તૈયાર જોઈ શકો છો